મહાકુંભ દરમિયાન મહિલાઓના અપમાનજનક વિડીયોઝ બનાવવાને લઈ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજની પ્રતિક્રિયા. હરિયાણા રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જે લોકો સનાતન ધર્મના વિરોધમાં છે તેઓ મહાકુંભમાં વિઘ્નો ઊભા કરવા માટે વિવિધ પ્રયાસો કરી રહ્યા છે. તેમણે આ ઘટનાને સનાતન ધર્મ વિરુદ્ધ ષડયંત્ર ગણાવીને તેની નિંદા કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસના સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમે મહાકુંભ દરમિયાન મહિલાઓના સ્નાન અને કપડાં બદલવાના વિડીયોઝ સોશિયલ મીડિયા પર અપલોડ થવાના કિસ્સાઓ શોધ્યા છે, જે મહિલાઓની ગોપનીયતા અને ગૌરવનું ઉલ્લંઘન કરે છે. આ અંગે 17 ફેબ્રુઆરી 2025ના રોજ ઇન્સ્ટાગ્રામ પર અપમાનજનક વિડીયો પોસ્ટ કરવા બદલ એક અકાઉન્ટ વિરુદ્ધ કેસ નોંધાયો હતો. પોલીસે મેટા કંપનીને અકાઉન્ટ ઓપરેટરની માહિતી માટે વિનંતી કરી છે, જેથી આગળની કાર્યવાહી કરી શકાય. 19 ફેબ્રુઆરી 2025ના રોજ ટેલિગ્રામ ચેનલ દ્વારા સમાન વિડીયોઝ વેચાણ માટે ઓફર કરવાના બીજા કિસ્સામાં કોટવાલી કુંભ મેળા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. પોલીસે જણાવ્યું છે કે મહાકુંભ સંબંધિત અપમાનજનક સામગ્રી અથવા ખોટી માહિતી ફેલાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અને વિજય આ ઘટનાને મહાકુંભને બદનામ કરવાની કોશિશ ગણાવી છે અને જણાવ્યું છે કે સનાતન ધર્મના વિરોધીઓ મહાકુંભમાં વિઘ્નો ઊભા કરવા માટે વિવિધ રીતો અપનાવી રહ્યા છે. તેમણે આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લેવા માટે અધિકારીઓને સૂચના આપી છે. महाकुंभ में जो जन सैलाब आया है, जो सनातन का उभार हुआ है, 60 करोड़ लोग उसमें अभी तक स्नान कर चुके हैं. उससे जो सनातन विरोधी हैं वो तरह तरह से उसमें विघ्न डालने की कोशिश कर रहे हैं. ऐसा हमने रामायण में भी पढ़ा था कि जब ऋषि मुनि यज्ञ करते थे तो असुर आकर उसमें विघ्न डालने की कोशिश करते थे. कई प्रकरण सबके सामने है. ताड़का का प्रकरण सबके सामने है. उसी प्रकार से ये है. ये भी बार बार किसी न किसी रंग से, किसी न किसी रूप से ये आकर विघ्न डालने की कोशिश कर रहे हैं. लेकिन इनको पता होना चाहिए कि कुंभ तो बनाया इसलिए जाता है क्योंकि जो सागर मंथन हुआ था उसमें जो अमृत मिला था वो जो सुर थे उनके हिस्से में आया था और जो जहर मिला था वो असुरों के हिस्से में आया था. इसलिए इनके हिस्से में भी इनका भी यही हश्र होगा.